મિત્રો, જો મારી માની સ્મિત તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. રૂમ પાસે ગઈ ત્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા સરા પલંગ પર સૂતા હતા અને તેમની ઊંઘ આવતી હતી, પણ તેઓ કોઈની રાહ જોતા હોયા તેમ લાગતું હતું. નાને તેઓ બધું કરવા તૈયાર હતા. સરા એક મજબૂત હેત યૌવાન હતા. તે ઘોડા દોડાવવામાં ખૂબ જ કુશળ હતા. મારા સરાયસ મેં બગાડ્યા વિના જ ઘોડો દોડાવવાનું શરૂ કર્યું અને હું પણ તે માનસેન પૂરણપણે ડૂબી ગઈ. મારા સરાનો ઘોડો લગભગ 2 કલાક દોડતો રહ્યો અને તે પનબો સ્પીડથી અને મારું ખેતર લીલું ચમથી ગયા હતું. લગભગ 2 કલાક પછી મારા સરાનો ઘોડો ફ્રીવાર ઊભો થયો અને ફ્રીમને પાછળ ફેરવીને મિત્રો, હું એક પરનિશી છું અને મારા લગ્નને 5 વર્ષથી એ જે આજે મારા તે વિદેશ કમાવા ગયા હતા. ત્યારબાદ મારા સરા સાથે રહેવું પડ્યું જે મારા માતા પિતા જેવા હતા. હું આ બહુન કરવા માંગતી નહોતી, પણ હું શુંજ ક્રીશ કે નહીં મિત્રો, હું સંજોગો સામે લાકાર હતી અને હવે મારા લગ્ન મારા સરા સાથે થઈ ગયા હતા. મિત્રો, મારું નામ કવિતા છે. મારા લગ્ન 5 વર્ષ પહેલા નીતિન સાથે થયા હતા અને નીતિન કામ માટે વિદેશ ગયો હતો. આપ છી મારે મારા સાસરી આના અને માતા પિતાના ઘરે રહીને સ્મેપસાર કરવો પડ્યો. મારા લગ્ન માટે મારી કેટલી ઈચ્છાઓ હતી જે હજુ સુધી પૂરી થઈ નથી. એમને ખબર છે કે મારા તીનું મારાથી દૂર રહેવું કેટલું દુઃખદાયક છે. હું ફક્ત જાણું છું કે હું આ કેવી રીતે કરીશ કુંચુન. તેથી જે હું મારા સરાના એસએન પર કેમાં નાવી ચુન મિત્રો કાલો હું તેમને કુન કે શુન થયાન મારા સરા ઓપરેસિવના વર્ષના છે. એક દિવસ રાત્રે લગભગ 1 વાગ્યાએ હું મારા રૂમમાં સુવાજી રીખતી ત્યારે અચાનક મારી અંજર મારા સરાના રૂમમાં ગઈ. મારા સરા મારી સાસુની ગુફાની પ્રશંસા કરી રહ્યા હતા અને તેઓ ખૂબ જ ઝડપથી ક્રિકેટ પણ રમી રહ્યા હતા. હું ઘરનાસમ્યાથી તેને જોઈ રહી હતી અને તેમને જોયા પછી એમને પણ બેચેની થવા લાગી અને એમને પણ તે બધું કરવાનું મન થયું. મેં લગવી હાગે 1 કલાક સુધી તે બધું ગુપ્ત રીતે જોયાઉન કેવી એવી રીતે મારા સરાએ તેમના કાલા સાપને મારી સાસુના ગુફામાં પ્રવેશ કર્યાઓ અને તેમને ખુશ કર્યા. હવે હું પણ મારા સરાના પ્રમાણ પડવા લાગી છે રીતે મારા સરાનો ઘોડો શ્વાસ લેતા જે ડૂબથી દોડતો હતો તેવી જ રીતે હું પણ ઘોડાને દોડાવવા માંગતી હતી. તેથી જ મેં પણ મારા સરાની સેવા કરવાનું શરૂ કર્યાઉન. હું સ્નાન કરીને બાથરૂમમાં અથી ફરાવી રહી હતી ત્યારે મારા સરા મારી સામે આવ્યા અને ડરના કારણે મારી સાદીનો પ્લોન મારા હાથમાં માંદી સરકી ગયા અને મારું આખું શરીર દેખાઈ ગયું. હું મારા સરાના રૂમમાં જતી અને તેમના પેજીની માલિશ કરવાના બહાને જતી હતી અને તેમને ઉપાડી જતી. એમને કહી હતી કે ધીમે ધીમે મારા સરાને ઈચ્છાઓ પણ જણાવી રહી હતી અને મારા સરાએ મારા ઈરાદાઓને ખૂબ જે સારી રીતે સ્વીકારી લીધો. હું મારી સાડીનો પ્લોન નીચે ઉતારવા જેવી વસ્તુઓ અને હરકતો કરવા લાગી અને તેના પગ દબાવતી વખતે હું મારા પગને તેના પગ પર રાખવા લાગી અને જેમ જેમ મારો પ્લોન નીચે પડી જતો અને મારા સરા ધૂન જજી જોઈ શકતા હતા અને તેનો આનંદ માનતા હતા. થોડા દિવસો પછી મારી સાસને કોઈ કામ માટે એક સંબંધીના ઘરે જવાનું થયું હતું. હવે ઘરમાં ફક્ત હું અને મારા સરા જે એકલા રહી ગયા હતા. પોરે તેમના પૂજન કર્યા પછી અમે બંને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા, પણ મારી ઈચ્છાઓ હજુ પણ જાગી રી. મારા સરાનો ઝડપી દોડતો ઘોડો અમને સ્થાન આપી રહ્યો હતો. રાત્રે જમ્યા પછી મારા સરાએ રાત શુભરાત્રિ ખ્યાઉન અને સુવા માટે તેમના રૂમમાં ગયા. મેં ઘરકામ કર્યાઉન અને સુવાની તૈયારી કરી. અચાનક મેં યાદ આવ્યાઉન કે સરાને દવા લીધી નથી. ત્યારબાદ મેં સરાને દવા લીધી અને તેમના રૂમમાં લીગી આપવા ગઈ. ત્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા સરા પલંગ પર સૂતા હતા અને તેમને ઊંઘ આવતી હતી, પણ તેઓ કોઈની રાહ જોતા હોયા તેમાં બધું કરવા તૈયાર હતા. મેં તેને ધીમેથી પૂછ્યાઉન કે મેં દવા લીધી નથી. લોહા આટલું ખીને સસરા ઊભા થયા અને હનપંતની બાજુમાં બેઠી અને તેના પગની માલિશ કરવા લાગી. તેને દવા લીધી પછી તે પલંગના ઓછી અંગાનો ઉપયોગ કરીને અઢી પલંગ પર સૂઈ ગયા. હું એના પલંગ પર બેઠી હતી અને તેના પર દબાવી રહી હતી. આજે મારા પર્વતો વધારે ભાર નીકળી રહ્યા હતા. મેં સરાના પર દબાવ્યા અને તેઓ પણ ધીમે ધીમે આ વાતનો આનંદ માનવા લાગ્યા. તેને ખ્યાવું કે તું ખૂબ જે થાકી હશે, જાજીને આરામ કર. મારા સરાએ આ ખ્યાውን કે તરજે મારા શરીરમાંથી ગરમી નીકળવા લાગી. તેની વાત સા મલ્લીને હંજવા લાગી કે તરજે મારા સરાએ એમને પાછળથી બોલાવી અને ખ્યાઉન કે શું તારે આટલું જ કહેવાનું નન શું મેનાજ નું બિદા હમણાં ખ્યાઉન હાને તે નાશ બિદા કિસાન બલીને ને પીન લાગ્યા કે મારો શ્વાસ ઊંધો થઈ ગયો છે. મેનું તેમને ખ્યાઉન સરા મારે શું એન કિરબન મારે શું એને કિરબન જોઈએ હુંજી ને કેશતી સ્થિ ગી મેં તે હોયા ખુન્ન બના રૂમમાં સુઈ શકતી નથી. તેથી હન થોડા સમય માટે તમારા પગની માલિશ કરીશ. હું તમારા પગ ધીમે ધીમે માલિશ કરીશ. હન
માલિશ કરી રહી હતી અને તે પણ ધીમે ધીમે તેનો આનંદ માની રહ્યો હતો. અમને ફેલેથી જે ખબર હતી કે મારા સ્રાના ઈરાદા શું, અંચે મેં તેને ભતીને રડવા લાગી અને આ કરતી વખતે મારા પર્વતો એટલા બધા મોટાથી ગયા હતા કે તે બહાર આવવા માટે તૈયાર થઈ ગયા હતા. મારું કામ થઈ ગયા અને મારા સ્રા એક મજબૂત હેતકેતો યૌવાન હતા. તે ખૂબ જ તાકાતવાન હતા. મને તે ઘોડો દોડાવવામાં ખૂબ જ કુશળ હતા. મારા સ્રાય મેં બગાડ્યા વિના જ ઘોડો દોડાવવાનું શરૂ કર્યું અને હુનપંથમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી. મારા સ્રાન ઘોડો લગભગ 2 કલાક સુધી સતત દોડતો રહ્યો અને મારું ખેતર લીલોન છમથી રહ્યું. આટલું લગભગ 2 કલાક પછી મારા શ્રેયાનો ઘોડો ઊભો રહી ગયો અને મારું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું અને હું મારા સ્રા તરફ જોઈ રહી હતી અને ત્યાં જ સૂઈ ગઈ. સવારે લગભગ 5 વાગ્યાએ મારી આંખ ખુલી ત્યારે મારા સ્રા ફરીથી તૈયાર હતા. તેથી મેં જાતે જ સવારી કરવાનું શરૂ કર્યું અને મારા સ્રા પણ મને સંપૂર્ણપણે ટેકો આપી રહ્યા હતા. લગભગ 1 કલાક પછી સવારી કરી અને પછી અમે બંને સૂઈ ગયા. સવારે 9 વાગ્યાએ જાગ્યા અને થોડા સમય પછી મારા સાસુ પણ ઘરે આવી ગયા હતા. હવે સાસુ ક્યાંક જ તાની સાથે જીહીન અને મારા સાસરા સ્રા સારી રીતે સવારી કરતા હતા. થોડા સમય પછી એમને સમજાયું કે હું સંપૂર્ણપણે સ્ત્રી બનવા માટે તૈયાર છું. જે મારા આપતી ક્રિશ ક્યાં હતા તે મારા સ્રાય ક્રીપ આવ્યામાં. તો કાલો મિત્રો આજની વાર્તામાં આટલું નાને સાસુ અને ભૂનો વાર્તાનો આરગલનો ભોગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમાંટિક છે તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલ પર નવા હોયા તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. તો કાલો મિત્રો આજની વાર્તામાં આટલું નાને ફ્રી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.